તો આવી રીતના તુરિયાને બધા કાપા કરી નાખવાના. ચીંગના દાણા ખાંડેલા, ઝીણી સેવ, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગોળ. હવે આપણે મિક્સ કરી દઈશું. કોથમરી, લીંબુનો રસ, તેલ મિક્સ કરી દઈશું. ડુંગળી, ટમેટું, લસણ, આદુ, મરચાં, તેલ, જીરું, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, હળદર, ધાણા જીરું, લાલ મરચું. હવે થોડુંક પાણી નાખી દઈશું જેથી કરીને મસાલા બળે નહીં. તો હવે આપણે જે ગ્રેવી બનાવી છે એ નાખી દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું. હવે આપણે ધીમા ગેસે ગ્રેવીને સડવા દઈશું. જાળીવાળી ડીશ મૂકી દઈશું. હવે આપણે ડીશ ઉપર તુરિયા ગોઠવી દઈશું. તો તમે જોઈ શકો છો તુરિયા બફાઈ જશે સરસ મજાના.